તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ દાર્જિલિંગના મોસ્ટ ફેમસ બતાસિયા લૂપ. એના ટોય ટ્રેનના પાટા તમે જોયા જ હશે. બાકી અત્યારે અહીંયા વાતાવરણ છે ફૂલ ધુમ્મસ, એકદમ મસ્ત વાતાવરણ છે, જોરદાર મજા આવે છે. તો ચાલો જઈએ, જોવો તમે બતાસિયા લૂપ બતાવું. ફોટો પાડવા માટે આઈ લવ બતાસિયાનો એક બોર્ડ મૂકેલો છે અહીંયા અંદર. અને બાકી પૂરું ધુમ્મસ છવાઈ ગયેલું છે, વાદળા થઈ ગયેલા છે પૂરા બતાસિયા લૂપમાં. તમને નીચેનો નજારો બતાવું તો નીચે કંઈક આ રીતનું છે. આજુબાજુમાં ગાર્ડન જાજા છે અને એક વોર મેમોરિયલ છે. આ તમે જોઈ શકો છો, એ અહીંયા મેમોરિયલ બનાવેલું છે એક, પણ એ વાદળાના હિસાબે આછું દેખાય છે. બાજુમાં જઈને તમને બતાવું તો જોઈ શકો છો તમે. આ હવે મેમોરિયલ ઝૂમ કરું તમને, મેમોરિયલ જોઈ લ્યો, આછું દેખાશે. અને બાજુમાં જ રાષ્ટ્રધ્વજ આવેલો છે, જોઈ લ્યો તમે. એકદમ વાદળાના હિસાબે આછું અને આજુબાજુમાં ગાર્ડન છે. અને આઈ લવ દાર્જિલિંગ વિશાળ અક્ષરથી લખેલું છે અહીંયા. માણસો બધા ફોટા પાડે છે ભાઈ. વાતાવરણ છે જોરદાર. અને આ ટોય ટ્રેનના પાટા બાજુમાં. અહીંથી મેમોરિયલ હવે ચોખ્ખું દેખાય છે, એકદમ ક્લિયર વાતાવરણ થઈ ગયું છે. જોઈ શકો છો તમે, તડકો નીકળો છે થોડો. સૂર્યનો પ્રકાશ વાદળામાંથી નીકળે, કેવા મસ્ત લાગે છે. સાઈડમાં બજાર ભરેલી છે, દૂરબીનવાળા છે, પણ અત્યારે કાંઈ દેખાતું નથી એટલે એ બિચારા નવરા બેઠા છે. જોવો વાતાવરણ, સૂર્યના પ્રકાશ આવે છે વાદળામાંથી, લાગે છે મસ્ત. આજુબાજુમાં બજાર છે, વચ્ચે ટોય ટ્રેનના પાટા છે, અને આ એક મેમોરિયલ છે, અને આ આખું બતાસિયા લૂપ ગાર્ડન છે. બાકી તો જોવા જેવું એટલું જ છે. આ પાટાની બાજુમાં બજાર ને આ બાજુમાં ચાલવાનું, અને આ બાજુ ગાર્ડન છે. બસ આ છે બતાસિયા લૂપ. બાકી અત્યારે વાતાવરણ થઈ ગયું છે ક્લિયર. અમે આવીએ ત્યારે તો તમે જોયું જ તું. હવે જોવો રાષ્ટ્રધ્વજ અહીંયા ચોખ્ખો દેખાય છે.